એચએમ કિચનમાં મિત્રો તમારું સ્વાગત છે। આજે હું એકદમ અનોખી વાનગી લઈને આવી છું જે લાડવાની છે। આ એક લાડવો તમે આખા દિવસમાં લઈ લેશો તો તમને પ્રોટીનથી ભરપૂર અને બધા જ રોગનો ઈલાજ મળી જશે। તો આ લાડુ શેના છે, કેવી રીતે બન્યા તે જોવા માટે તમારે પૂરો વિડીયો જોવો પડશે। તો ચાલો એક કઢાઈની અંદર મેં પહેલાં કાજુ એડ કર્યા, એક વાટકી પિસ્તા એડ કર્યા, મગજતરીના બી, તરબૂચના બી અને મેલન સીડ્સ છે આપણે કહીએ છીએ તે, અને બદામ મેં એડ કરી છે। હવે આ બધાને શેકી લેવાના છે જેથી તેમાંથી થોડું તેનું મોઇશ્ચરાઇઝર ઉડી જાય અને તે થોડા ક્રન્ચી થઈ જાય। આને ફાઇન પાવડર બનાવવાનો છે એટલા માટે 2 થી 3 મિનિટ આ રીતે તેને શેકી લેવાના છે। પૂરેપૂરા આયરનથી ભરપૂર લાડુ તૈયાર થશે। તો શેકાઈ ગયા અને ઠરી ગયા બાદ હું તમને બતાવું તો મેં આ રીતનો તેનો પાવડર તૈયાર કર્યો છે। હવે તેની અંદર ખજૂર એડ કરવાનો છે। તો અહીં ખજૂર મેં જેટલો પાવડર છે તેનાથી થોડો વધારે પ્રમાણમાં ખજૂર લીધો છે અને તેને પણ સરસ મિક્સર જારમાં ફેરવી લેવાનું છે। ત્યારબાદ તેને એક તરફ રાખી અને એક કઢાઈની અંદર ઘી એડ કરીશું। આ ઘીની અંદર 2 વાટકી સત્તુનો લોટ લેવાનો છે। સત્તુનો લોટ દરેક જગ્યાએ મળી રહે છે અને જો તમારે બહારથી ના લાવવો હોય તો સત્તુનો લોટ તમે ઘરે ડાળિયાની દાળને શેકી અને તેનો પાવડર બનાવો તો તેને જ સત્તુનો લોટ કહેવામાં આવે છે અને તે તમે ઘરે પણ બનાવી શકો છો। હવે થોડું શેકતું જવાનું અને ઘી એડ કરતું જવાનું। આ લોટ શેકેલો તૈયાર જ હોય છે માટે તેને વધારે પડતું શેકવાનું નથી, પણ ડૂબાડૂબ ઘી હોય અને લચકા પડતું ઘી રહે તે રીતનું ઘી એડ કરી અને આ રીતે 1 થી 1.5 મિનિટ જ લોટને લોયામાં શેકી લેવાનો છે। હજી થોડું લચકા પડતું મિશ્રણ લાગે છે તો થોડું હજી ઘી એડ કરીશું, કારણ કે આમાં આપણે ખાંડ, ગોળ કોઈ પણ વસ્તુ એડ નથી કરતા, પણ જે ડ્રાયફ્રૂટ એડ કરવાના છે તેના પ્રમાણનું પણ ઘી હોવું જરૂરી છે। માટે આ રીતનું લચકા પડતું ઘી એડ કરી અને મિશ્રણ આ રીતનું તૈયાર થાય ત્યારબાદ ગેસ બંધ કરી દેવાનો છે અને જે મિક્સર જારમાં પાવડર અને ખજૂરને મિક્સ કર્યા હતા તે બધાને સરસ રીતે મિક્સ કરી દેવાના છે। સાથે તમે એલચીનો પાવડર અહીં એડ કરી શકો છો। હું પ્યોર સત્તુના લાડુ બનાવું છું એટલે કોઈ પણ જાતના મસાલા વધારે પડતા એડ નથી કરતી। હવે ગેસ બંધ કરી દીધા પછી જ હું બધું જ મિશ્રણને સરસ મિક્સ કરી રહી છું। જેમ જેમ તમે મિશ્રણને મિક્સ કરશો તેમ તેમ ખજૂર તેમાં એકદમ સરસ ભળી જશે। જો તમારે ડાયાબિટીસ હોય તો પણ તમે આ લાડુ સરળતાથી જમી શકો છો, કેમ કે આ લાડુની અંદર કોઈ જ પ્રમાણમાં ખાંડ, ગોળ આવેલ નથી। તો આ રીતે બધું જ મિશ્રણ મિક્સ કરી દેવાનું અને જોઈએ કે મિશ્રણ સરસ મિક્સ થઈ ગયું અને થોડું નવશેકું છે, હવે હાથ અડાડી શકીએ તેટલું છે તેવું મેં ચેક કરી લીધું અને ચેક કર્યા બાદ આ રીતે ચમચીની મદદથી હાથમાં થોડું મિશ્રણ લઈ અને આ રીતના ગોળ ગોળ લાડુ વાળી લેવાના છે। તો જોયું ને મિત્રો, તમારા હેલ્થ માટે આ લાડુ ખૂબ જ ઉપયોગી છે, આયરનથી ભરપૂર છે, હિમોગ્લોબિનમાં પણ તમને મદદ કરશે અને નાના મોટા સૌ આ લાડુને જમી શકે છે। તો મિત્રો, તમે ક્યારે આ લાડુ બનાવો છો તેની પણ મને કોમેન્ટ કરો અને આ રેસીપી તમને કેવી લાગી તેની પણ મને કોમેન્ટ જરૂર કરો। એકદમ ફટાફટ પણ બની જાય છે। તો આ લાડુની મજા લઈએ અને શિયાળામાં ભરપૂર આપણી સેહત બનાવીએ। તો મેં 2 વાટકી સત્તુના લોટમાંથી આટલા
લાડુ તૈયાર કર્યા છે. તો મિત્રો, મારા સત્તુના લાડુ તૈયાર છે. તમને કેવા લાગ્યા તેની મને કોમેન્ટ જરૂર કરજો. ફરી નવા આઈડિયા સાથે HM કિચનમાં મળીશું. થેન્ક યુ મિત્રો.